નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 1 ગણિત નું પ્રકરણ 7 લીનાનો પરિવાર વિશે જોઈશું। તો ચાલો જોઈએ। લીના તેના પરિવાર સાથે એક ગામમાં રહે છે। તે તેના દાદા દાદી, માતા પિતા અને ભાઈ લલિત સાથે રહે છે। તેના કાકા કાકી અને પિતરાઈ ભાઈ બહેન તેમના ઘરની નજીક રહે છે। જો આ લીનાનો પરિવાર છે। તમે જોઈ શકો છો આ લીનાના દાદા દાદી છે, આ લીનાના માતા પિતા છે અને આ તેનો ભાઈ લલિત છે। હવે આપણે જોઈએ, લીના પાટલા પર ઊભી છે, તેને લાંબા દેખાવું ગમે છે। જો આ લીના છે પાટલા ઉપર ઊભી છે કારણ કે તેને ઊંચું અને લાંબુ દેખાવું ગમે છે। પરિવારના સૌથી ઊંચા સભ્ય શોધો અને તેની ફરતે ગોળ કરો। તો જુઓ, આમાં સૌથી ઊંચું સભ્ય કોણ છે? તો કે સૌથી ઊંચું સભ્ય જે છે તે લીનાના પિતા છે। આપણે તેના ફરતે ગોળ કરીશું। પરિવારના તમામ સભ્યોને મળવા માટે લીનાના પરિવારે આમંત્રણ આપ્યું છે। જો હવે આપણે લીનાના પરિવારને એક વખત વ્યવસ્થિત રીતે જોઈ જોઈએ। આ લીનાના માતા પિતા છે, આ લીના છે, આ લીનાનો ભાઈ લલિત છે, આ તેના પિતરાઈ ભાઈ બહેન છે, આ તેના દાદા દાદી છે અને આ લીનાના કાકા અને આ લીનાના કાકી છે। જો આ તેના પિતરાઈ ભાઈ બહેન છે, અર્થાત તેના કાકાના દીકરા અને દીકરી છે। હવે આપણે જોઈએ, ચાલો ચર્ચા કરીએ કે લીનાના પરિવારમાં કેટલા સભ્યો છે। તો ચાલો ગણી લઈએ। પહેલા લીનાના પરિવારમાં કેટલા સભ્યો છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10 સભ્યો છે। તો આપણે અહીંયા લખીશું 10 સભ્યો છે। કુટુંબમાં સૌથી ઊંચા સભ્ય પર કરાની નિશાની કરો। ચલો હવે જુઓ, આ બધા અહીંયા એક સાથે એક હરોળમાં ઊભા છે, તો સૌથી ઊંચા કોણ છે? તો કે લીનાના પપ્પા જે છે તે સૌથી ઊંચા છે, તો આપણે તેના પર કરાની નિશાની કરીશું। હવે જોઈએ, પરિવારના સૌથી નીચા સભ્ય પર ટોપી દોરો। ચાલો જુઓ, સૌથી નીચો સભ્ય કયો છે? તો જુઓ, બાળકોમાં જોવાનું રહેશે ને આપણે, તો બાળકોમાં જુઓ તમે, આ તેની પિતરાઈ બહેન છે લીનાની, તે સૌથી નીચી છે, તો આપણે તેના પર ટોપી દોરીશું। હવે કોણ લીનાની માતા કરતા ઊંચા છે પણ લીનાના પિતાજી કરતા નીચા છે? જો અહીંયા આપણે હવે જોવાનું છે, લીનાની માતા કોણ છે? તો આ લીનાની માતા છે, આના કરતા ઊંચા છે પણ લીનાના પિતા કરતા નીચા છે। જો આ લીનાની માતાની ઊંચાઈ છે અને આ લીનાના પિતાની ઊંચાઈ છે। તો જુઓ અહીંયા, જુઓ લીનાની માતા કરતા ઊંચું કોણ છે? તો કે લીનાના કાકા જે છે તે લીનાની માતા કરતા ઊંચા છે પણ લીનાના પિતા કરતા નીચા છે, તો આપણે અહીંયા લખીશું લીનાના કાકા। તમારા કુટુંબમાં સૌથી ઊંચું અને સૌથી નીચું સભ્ય કોણ છે એ લખો। તો અહીંયા તમારે તમારી જાતે કરવાનું રહેશે, કેમ કે દરેક વ્યક્તિના કુટુંબમાં અલગ અલગ વ્યક્તિની અલગ અલગ ઊંચાઈ હોય છે। તો તમે તમારી જાતે કુટુંબમાં અવલોકન કરીને લખી શકો છો કે સૌથી ઊંચું કોણ છે તમારા ઘરમાં અને સૌથી નીચું કોણ છે। તમારા વર્ગમાં સૌથી ઊંચું બાળક કોણ છે? હવે તમારે તમારી જાતે કરવાનું રહેશે। તમારા વર્ગની અંદર જે બાળકની ઊંચાઈ સૌથી વધુ હોય તેનું નામ તમારે અહીંયા લખવું પડશે। જો તમારા વર્ગખંડમાં કેટલા બાળકો તમારા કરતા ઊંચા છે? હવે જો ઊંચાઈ મુજબ તમે બધા બાળકો જો એક લાઈનમાં ઉભા રહી જાવ, તમારે જોવાનું કે તમે છો, તમારી ઊંચાઈ છે, તમારાથી વધારે ઊંચા કેટલા બાળકો તમારા વર્ગખંડમાં છે, તો તેની સંખ્યા તમારે અહીંયા લખવાની થશે। આ પણ તમારે જાતે જ કરવાનું રહેશે। હવે આપણે જોઈએ, લીના ડુંગરાળ વિસ્તારમાં ઝૂંપડા આકારના મકાનમાં રહે છે। શું તમે ચિત્રમાં તેનું ઘર શોધી શકો છો? ચિત્રને જોઈને સાચા વિકલ્પ પર વર્તુળ કરો। જુઓ, આ લીનાનું ઘર છે, બરાબર છે। તો હવે આપણે તેનું ઘર તો શોધી લીધું અને અહીંયા આપણે લખી પણ લીધું કે લીનાનું ઘર છે। તો તેનું ઘર દુકાનથી સૌથી નજીક અથવા દૂર છે? જો આ દુકાન છે, હવે લીનાનું ઘર દુકાનથી સૌથી નજીક છે કે ઘર છે, પણ તેની સરખામણી કોની સાથે છે? શાળાથી સૌથી દૂર છે। હવે જુઓ, તમે અહીંયા ધ્યાનથી જોશો તો લીનાના ઘર અને દુકાન વચ્ચેનું જે અંતર છે તે ઓછું છે, તો આપણે અહીંયા લખીશું સૌથી નજીક। જ્યારે લીનાનું ઘર અને શાળા આ બંને વચ્ચેનું અંતર સૌથી વધુ છે, તો આપણે લખીશું સૌથી દૂર છે। શાળા દુકાનથી સૌથી નજીક અથવા તો દૂર છે? જુઓ, આ શાળા છે, આ દુકાન છે, આ બંને તો પાસે જ છે, તો સૌથી નજીક છે। અને લાલ છતના મકાનથી, જુઓ આ લાલ છતનું મકાન છે,
લાલ છતના મકાનથી સૌથી નજીક અથવા તો દૂર છે. જો આ લાલ છતના મકાનથી દૂર છે, કેમ કે લાલ છતનું મકાન ખૂબ નાનું દેખાય છે. આપણને કોઈ પણ વસ્તુ નાની ત્યારે દેખાય કે જ્યારે તે આપણાથી ઘણી દૂર હોય તો જ. તો લાલ છતના મકાનથી સૌથી દૂર છે. શું દૂર છે? તો કે શાળા. ગ બાળક સ્કૂલ બસથી સૌથી નજીક છે અથવા તો દૂર છે. જો આ બાળક છે, આ સ્કૂલ બસ છે, તો બાળક સ્કૂલ બસની સૌથી નજીક જ છે. બરાબર છે, તો આપણે અહીંયા લખીશું નજીક છે. પણ શાળાથી કેવું છે? તો કે બાળક સૌથી દૂર છે. જો શાળા બસની સરખામણીમાં દૂર આવેલી છે, તો અહીંયા લખીશું આપણે દૂર. અદ્ભુત હકીકતો. હવે આપણે જોઈએ, આ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે, જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ કહેવામાં આવે છે. જુઓ, આ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે અને આ સરદાર સરોવર જે ડેમ છે નર્મદા નદીને કિનારે ત્યાં બનાવવામાં આવેલ છે. આ પ્રતિમા એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ પ્રતિમા વિશ્વની કેવી છે? તો કે આનાથી ઊંચી કોઈ પ્રતિમા વિશ્વમાં છે નહીં, અને ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી છે, અર્થાત આ પ્રતિમા આપણા જ રાજ્યમાં આવેલી છે. ચાલો કરીએ. ક જે સૌથી લાંબુ છે તેના પર ખરાની નિશાની કરો. જો આ 3 પેન્સિલ 3 સીસા પેન આપી છે, આમાંથી સૌથી લાંબી સીસા પેન પર આપણે ખરાની નિશાની કરીશું. તો આ સીસા પેન છે જે સૌથી લાંબી છે. હવે આમાં 3 બાળક આપેલા છે, તમે તેના ચોટલા જોઈ શકો છો. તેના વાળ સૌથી લાંબા વાળ કોના છે? સૌથી લાંબો ચોટલો કોનો છે? તો કે આ જે પ્રથમ બાળક છે તેનો સૌથી લાંબો ચોટલો છે. તો આપણે અહીંયા પર ખરાની નિશાની કરીશું. જે સૌથી ટૂંકું હોય તેના પર ખરાની નિશાની કરો. જુઓ, અહીંયા 3 વસ્તુ આપેલી છે, મરચું, ભીંડી અને દૂધી. આમાંથી સૌથી ટૂંકું કોણ છે? તો આ ભીંડી જે છે તે સૌથી ટૂંકી છે. અહીંયા 3 ખમીસ અથવા તો 3 શર્ટ આપવામાં આવી છે. આમાંથી સૌથી ટૂંકો શર્ટ કયો છે? તો કે સૌથી ટૂંકો અને નાનો શર્ટ જે કહેવા જઈએ તો આપણે આ ગુલાબી રંગનો છે. તો આપણે તેના પર ખરાની નિશાની કરીશું. જે સૌથી જાડું છે તેના પર ખરાની નિશાની કરું. જુઓ, અહીંયા 3 પુસ્તકો આપેલા છે, આમાં સૌથી જાડું કયું પુસ્તક છે? તો વચ્ચેનું જે પુસ્તક છે તે સૌથી જાડું છે. તો આપણે આના પર ખરાની નિશાની કરીશું. હવે જોઈએ બીજું, આ 3 માંથી સૌથી જાડી વસ્તુ કઈ છે? તો આ 3 માંથી આપણને દેખાતા ખબર પડે છે કે આ વસ્તુ જે છે તે સૌથી જાડી છે. જે સૌથી પાતળું છે તેના પર ખરાની નિશાની કરો. જુઓ, અહીંયા 3 ઝાડ આપેલા છે, તેમાં સૌથી પાતળું ઝાડ કયું છે? તેના પર આપણે ખરાની નિશાની કરવાની છે. તો સૌથી પાતળું ઝાડ છે તે આ માનવામાં આવે છે. આ ઝાડનું થડ પણ થોડું જાડું છે, પણ આનું જે થડ છે તે ખૂબ જ પાતળું છે. તો આપણે આના પર ખરાની નિશાની કરીશું. હવે જોઈએ બીજું, 3 મીણબત્તી આપવામાં આવી છે અને આપણે સૌથી પાતળી મીણબત્તી પણ ખરાની નિશાની કરવાની છે. તો અહીંયા આપણે આના પર ખરાની નિશાની કરીશું. વિચારો અને કરો. આના કરતા પણ લાંબી લાકડી અથવા તો વાંસ દોરો. જુઓ, અહીંયા આપણને એક વાંસ અથવા તો લાકડી બતાવવામાં આવી છે. આપણે આના કરતા લાંબી લાકડી દોરવાની છે. તો ચાલો આપણે આવી રીતે એના કરતા થોડી મોટી લાકડી અથવા તો વાંસ દોરીશું અને બનાવીશું. આના કરતા ટૂંકું દોરડું બનાવો. જુઓ, અહીંયા એક દોરડું આપવામાં આવ્યું છે. હવે આપણે આના કરતા ટૂંકું અથવા તો નાનું દોરડું બનાવવાનું છે. તો આપણે તેને આવી રીતે બનાવીશું. તમે અન્ય રીતે પણ આના કરતા ટૂંકું દોરડું બનાવી શકો છો. હવે જોઈએ, દાદી ચિત્રાના સ્વેટરની લંબાઈ હાથની વેચથી ચકાસી રહ્યા છે. જુઓ, આ તૈયાર છે. આ દાદી જે છે, જુઓ, આ હાથની વેચ, તમને બધાને ખબર હશે કે આને એક વેચ કહેવાય. જુઓ, આવી રીતે છે ને. તો દાદી વેચથી ચકાસી રહ્યા છે. આ ચિત્ર છે. હવે આપણે નાની વસ્તુ માપવા માટે આંગળીઓનો ઉપયોગ કરી પણ શકીએ છીએ. જો આ આંગળી છે, આંગળીઓનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. આ વેચ છે અને આંગળી છે, તો તેનો આપણે અલગ અલગ વસ્તુઓ માપવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. ચિત્રા હાથની વેચનો ઉપયોગ કરીને લાકડી, મેજ, સીસા પેન અને નોંધ પોથીની લંબાઈ પણ જાણવા માંગે છે. જો વિદ્યાર્થી મિત્રો, તમે પણ અહીંયા તમારા ક્લાસમાં જે તમારા વર્ગખંડમાં જે મેજ છે અથવા તો કોઈ લાકડી અથવા તો તમારી સીસા પેન છે અને નોંધ પોથી છે, તમે પણ તમારા હાથની વેચનો ઉપયોગ કરીને એની લંબાઈ માપી શકો છો અને તમારે માપવી જોઈએ. આને તમારે તમારી જાતે કરવાનું રહેશે. વિચારો અને જવાબ આપો. મારું મેજ
ખાલી જગ્યા વેત લાંબુ છે આ તમારે જાતે કરવાનું રહેશે, કેમ કે દરેક વિદ્યાર્થીને પોતાના વર્ગખંડમાં જે મેજની લંબાઈ હોય છે તે અલગ અલગ હોય છે અને આપણા વેતની જે છે તે પણ પહોળાઈ અલગ અલગ હોય છે, જેથી કરીને તમારે તમારું મેજ જાતે જ માપવાનું રહેશે. તમારું દફતર પણ તમે જાતે જ વેતનો ઉપયોગ કરીને માપી શકો છો, કારણ કે ઘણા વિદ્યાર્થીઓના દફતર જે છે તે મોટા હોય છે, ઘણાના થેલા નાના હોય છે, તો તે પોતાની વેતનો ઉપયોગ કરીને તેને માપી શકે. મારા વર્ગખંડમાં કાળું પાટિયું ખાલી જગ્યા વેત લાંબુ છે. આ પણ તમારે ઊભા થઈને જે કાળું પાટિયું છે તેની એક ખૂણાથી લઈને બીજા ખૂણા સુધીની વેતો ગણીને તમારે અહીંયા લખવાની રહેશે. મારી ગણિતની ચોપડી ખાલી જગ્યા વેત લાંબી છે. અહીંયા પણ તમારે તમારી જાતે જ વેતનો ઉપયોગ કરીને ગણિતની ચોપડીઓ જોવાની રહેશે. મારો હાથ ખાલી જગ્યા વેત લાંબો છે. હવે હાથનો અર્થ શું થશે? તમારા ખભાથી લઈને તમારી આંગળીઓ સુધીનો જે વિસ્તાર છે તેને આપણે હાથ કહીશું અને તે કેટલા વેત લાંબો છે તે તમારે અહીંયા લખવાનું રહેશે. મારા મિત્રનો હાથ ખાલી જગ્યા વેત લાંબો છે. હવે તમારે તમારા મિત્રનો હાથની લંબાઈ પણ જોવાની છે. શું ચિત્રા આ બધી વસ્તુઓની લંબાઈ શોધવા માટે હાથની વેતનો ઉપયોગ કરી શકે છે? જો આ બધી વસ્તુ છે તેને માપવા માટે હાથની વેતનો ઉપયોગ થાય છે. જાણો કે તમારી આસપાસની કઈ વસ્તુઓ હાથની વેત કરતા ટૂંકી છે અને તેના પર વર્તુળ દોરો. શું આપણે આ વસ્તુઓની લંબાઈ શોધવા માટે આંગળીઓનો ઉપયોગ કરી શકીએ છીએ? હવે આમાં કઈ કઈ વસ્તુ જે છે તે એક વેત કરતા જોવા જઈએ ને તો ટૂંકી છે. જો આ એક વેત કરતા જે આ પૂછવાનું રબર છે ને તે એક વેત કરતા ટૂંકું છે, તો આને આપણે આંગળીઓની મદદથી શોધવાનું રહેશે. આ રસ્સી છે, આ બેટ છે, હોકી છે, આ પેન છે. ઘણી વખત પેન પણ જોવા જઈએ ને તો પેન પણ એક વેત કરતા નાની હોય છે, તો આપણે તેને માપવા માટે પણ શેનો ઉપયોગ કરતા હોઈએ છીએ? આંગળીઓનો ઉપયોગ કરીએ છીએ. આ એક પુસ્તક છે, તો પુસ્તક માપવા માટે તો આપણે શેનો ઉપયોગ કરવાનો હોય છે? તો કે હાથની વેતનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે જે ટૂંકી છે તેના પર વર્તુળ કરવાનું છે. હવે શું આપણે આ વસ્તુઓની લંબાઈ શોધવા માટે આંગળીઓનો ઉપયોગ કરી શકીએ? હા, અહીંયા જવાબ આપણે લખીશું. હા લખીશું. આપણે એના માટે આંગળીઓનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ. ચાલો કરીએ આ વસ્તુઓની. હવે આપણે લેસર પેન ફરીથી લઈ લઈશું. આ વસ્તુઓની લંબાઈ શોધવા માટે તમે હાથની વેત અથવા આંગળીઓ બેમાંથી શું પસંદ કરશો અને શા માટે? કોષ્ટકમાં તમારા વિકલ્પ ફરતે ગોળ કરો અને વસ્તુઓની લંબાઈ શોધતા પહેલા અનુમાન કરવાનો પ્રયાસ કરો. જો આ વોટર બેગ છે, તમારી પાણીની બાટલી છે, તો હવે આને માપવા માટે આપણે વેતનો ઉપયોગ કરીશું કે આંગળીનો ઉપયોગ કરીશું? તો જોઈએ. ચાલો સૌથી પહેલા આપણે આને વેતનો ઉપયોગ કરીશું, કેમ કે આંગળીઓમાં જોવા જઈએ તો આ ઘણી બધી આંગળીઓ થઈ જશે, તો વેત જે છે તેનો આપણે ઉપયોગ કરીશું. હવે અહીંયા તમારે લખવાનું છે, તમારી જાતે કરવાનું છે કે તમે કેટલા વેત ધારો છો. આને તમારું અનુમાન કેટલા વેતનું છે? એક વેતનું છે, બે વેતનું છે, અહીંયા લખવાનું છે. પછી તમારે વોટર બેગને તમારી વેતની મદદથી માપવાની છે અને જો પછી તમે તેને માપીને જે જવાબ આવે છે એ તમારા તારણો અહીંયા તમારે લખવાના રહેશે. આ તમારે તમારી જાતે કરવાનું રહેશે. હવે જુઓ ચમચો. તો ચમચો આપણે માપીશું, તો ચમચો આપણે આંગળીઓની મદદથી માપીશું. ચમચી જે હોય છે તે નાની હોય છે, તો તેને માપવા માટે આપણે આંગળીઓનો ઉપયોગ કરીશું, કેમ કે વેત જે છે તેનું જોવા જઈએ તો લંબાઈ વધી જાય છે, તો અહીંયા આપણે આંગળીનો ઉપયોગ કરીશું. હવે તમે જુઓ કે કેટલી આંગળી અંદાજિત હશે? 5, 7, 8, 10. તો તમારે તે અહીંયા લખવાની છે. પછી તમારે આને માપવાની છે અને માપીને જે જવાબ આવે તે તમારે અહીંયા લખવાનો થશે. હવે જોઈએ સીસા પેન. સીસા પેન શેનાથી માપી શકાશે? તો સીસા પેન જે છે તે આપણે આંગળીઓથી માપી શકાશે. કેટલી આંગળીઓ છે તે તમે અંદાજો લગાવો પેલા અને તમારું અનુમાન અહીંયા લખવાનું. જો વિદ્યાર્થી મિત્રો, આમાં સૌ પ્રથમ તમારે અનુમાન લગાડવાનું છે. શું અનુમાન લગાડવાનું છે? કે તમારે પહેલા તો આ બંનેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો છે કે તમે વેતનો ઉપયોગ કરશો કે આંગળીનો ઉપયોગ કરશો. જો વસ્તુની લંબાઈ વધારે હોય તો આપણે વેતનો ઉપયોગ કરીશું, વસ્તુની લંબાઈ ઓછી હોય તો આપણે આંગળીઓનો ઉપયોગ કરીશું. હવે અહીંયા એક વસ્તુ દેખાય છે કે સીસા પેનની લંબાઈ એટલી બધી હોતી નથી, તો આપણે એના માટે શું કરીશું? આંગળીઓનો ઉપયોગ કરીશું. હવે જોઈએ કે કેટલી આંગળી છે. તો આપણે અહીંયા પહેલા અનુમાન લગાડવાનું છે. અનુમાન એટલે આપણે માનો કે અનુમાન કે અંદાજો લગાડી લીધો કે સીસા પેન જે છે તે 10 આંગળીઓ લાંબી છે. હવે 10 આંગળી લાંબી છે, પછી આપણે તેને આપણી આંગળીઓની મદદથી માપીશું.
જો આપણે માપીશું ને આપણને ખબર પડે કે આ કેટલી છે તે અહીંયા લખીશું. જો આ બંનેમાં કેટલો તફાવત આવે છે તે આપણે પછી જોઈએ. મારા મિત્રનું નાક. હવે તેને આપણે જો મિત્રનું નાક તો ઘણું નાનું હોય છે તો તેને આંગળીથી જ માપવામાં આવે છે. એનું અનુમાન અહીંયા લખવાનું કે કેટલી આંગળી છે અને પછી આપણે તેને માપી જોવાનું કે કેટલી આંગળી હકીકતમાં છે, પછી તે અહીંયા લખીશું. હવે પગ. જુઓ પગની લંબાઈ વધુ હોય છે તો તેના માટે આપણે વેંતનો ઉપયોગ કરવો પડે. તો વેંતથી આપણે પહેલા અનુમાન લગાડીશું કે કેટલા વેંત હશે લંબાઈ, તો તેને અહીંયા લખીશું. પછી આપણે જોઈશું કે ખરેખર માપીને જોઈએ તો કેટલા વેંત થાય છે, તો તેનો જવાબ આપણે અહીંયા લખવાનો રહેશે. હવે જોઈએ ચાવી. તો ચાવી જોવા જઈએ તો ચાવી તો વેંતથી માપી ન શકાય, કેમ કે ચાવીની જે જોવા જઈએ લંબાઈ ઘણી ઓછી હોય છે, તો તેને આપણે આંગળીથી માપીશું. અને આંગળીથી માપ્યા પછી આપણે તેનું પહેલા અનુમાન અહીંયા લખીશું અને માપ્યા પછી જે જવાબ આવશે તે અહીંયા લખીશું. હવે જોઈએ આગળ. પગલા દ્વારા માપો. પગલાનું મારું અનુમાન, પગલાના મારા તારણો. જુઓ હવે આપણે પગલા, જુઓ અહીંયા તમે જોઈ શકો છો આ બાળક પોતાના પગથી વસ્તુ માપી રહ્યું છે. અહીંથી લઈને અહીંયા સુધી તેને જો માપવાનું થાય તો તે કેટલા પગલા ભરે છે તે પગલા તેને લખવાના રહેશે. પહેલા તો આપણે અનુમાન કરીશું અને પછી આપણે માપીને જોઈશું કે હકીકતમાં કેટલું છે. મારી બેઠક અને વર્ગખંડના દરવાજા વચ્ચેનું અંતર. હવે જુઓ તમે જે જગ્યાએ બેઠા છો વર્ગખંડમાં, ત્યાંથી લઈને તમારા વર્ગખંડનો દરવાજો છે એની વચ્ચેનું અંતર. સૌથી પહેલા તો તેનું અનુમાન લગાડો કે કેટલા પગલા હશે, 8, 10, 12 કેટલા પગલા હશે એનું અનુમાન તમારે અહીંયા લખવાનું છે. અને પછી તમારે ઊભા થઈને પોતે આવી રીતે એક પછી એક પગ અડીને મૂકીને આપણે માપવાનું રહેશે અને તે ગણીને જે જવાબ આવે તે અહીંયા લખીશું. વર્ગખંડની એક બાજુ. વર્ગખંડની એક બાજુ એટલે કોઈ પણ એક દિવાલ જે વર્ગખંડની છે તેને તમે પહેલા તો અનુમાન લગાવો કે વર્ગખંડની એક જે દિવાલ છે તેની લંબાઈ કેટલા પગલા હશે તે તમે અંદાજો લગાવો અને તેને અહીંયા લખો. પછી તમારે શું કરવાનું છે, પછી તમારે ઊભા થઈને એક ખૂણા પર ઊભા રહીને તે દિવાલના બીજા ખૂણા સુધી જવું પડશે અને કુલ કેટલા પગલા થાય છે જે જવાબ આવે તે તમારે અહીંયા લખવાનો થશે. પલંગ અને શૌચાલય વચ્ચેનું અંતર. હવે અહીંયા તમારે તમારા ઘરમાં તમારો જે પલંગ છે ત્યાંથી લઈને શૌચાલય છે તેની વચ્ચેનું અંતર કેટલું છે તે તમારે પહેલા તો અનુમાન લગાડવાનું અને પછી તે અંતર તમારે માપવાનું રહેશે. તમારા ઓરડાની 2 દિવાલો વચ્ચેનું અંતર. જુઓ આપણે ઘરની અંદર બે ઓરડા હોય તો તેની વચ્ચે એક દિવાલ હોય છે, હે ને, બરાબર છે. પણ બંને જે દિવાલો હોય છે, જે ઓરડો હોય તેની બંને અલગ અલગ દિવાલો છે તેની વચ્ચેનું આપણે અંતર અહીંયા માપવાનું રહેશે. તો તેનું અંતર કઈ રીતે માપીશું, તો આપણે આમ જોવા જઈએ તો દિવાલની લંબાઈ જ આવે. પહેલા તો તેનું અનુમાન કરીશું, પછી એક દિવાલથી બીજી દિવાલ તરફ આવી રીતે ચાલતા ચાલતા જઈશું અને તેનું અંતર આપણે માપીશું. આને તમારે તમારી જાતે જ કરવાનું રહેશે. શું કામ તમારે તમારી જાતે કરવાનું રહેશે, કારણ કે દરેક વિદ્યાર્થીઓના પગની લંબાઈ અલગ અલગ હોય છે. દરેક વિદ્યાર્થીઓના વર્ગખંડમાં બેસવાની સ્થાન અલગ અલગ હોય છે. વર્ગખંડની લંબાઈ અને પહોળાઈ અલગ અલગ હોય છે અને દરેક ઘરમાં દિવાલો જે છે તેની મતલબ ઓરડા જે હોય છે તેની પણ લંબાઈ અને પહોળાઈ અલગ અલગ હોવાથી અહીંયા આપણે આના જવાબ લખી શકીએ નહીં, કેમ કે દરેક વિદ્યાર્થીના પોતપોતાના અલગ જવાબ આવે છે. ચાલો કરીએ. ભારે વસ્તુઓ પર ખરાની નિશાની કરો. જુઓ આ ટમ્બલર છે અને આ તમે જોવા જશો તો આ શું છે, આ છે એક ડોલ. તો ભારે કઈ હશે, ભારે ડોલ જ હોય તો આપણે અહીંયા ખરાની નિશાની કરીશું. આ એક તરબૂચ છે, આ નારંગી છે તો તરબૂચ જ ભારે હોય. નારંગીનો વજન તરબૂચની સરખામણીમાં ઓછો હોય છે. હલકી વસ્તુઓ પર ખરાની નિશાની કરો. જુઓ આમ સોલ્ટ મતલબ મીઠું છે. આ રાઈસ, રાઈસ એટલે શું કહેવાય, ચોખા છે. તો ચોખાની થેલી ભારે છે અને મીઠાની થેલી હલકી છે તો આપણે ખરાની નિશાની કરીશું અહીંયા. હવે આ એક દફતર છે અને આ પાણીની બાટલી છે. તો હવે તમે જોવા જશો તો વોટર બેગ અથવા તો આ દફતર બેમાંથી હલકું કયું છે, તો કે વોટર બેગ હલકી છે તો આપણે ખરાની નિશાની અહીંયા કરીશું. આગળ જોઈએ. ભારે વસ્તુમાં રંગ પૂરો. જુઓ હવે આ જે છે તમે જોવા જાવ તો આ બાસ્કેટ ખાલી છે. આ બાસ્કેટમાં જુઓ તો બિલાડીનું બચ્ચું છે, તો ભારે કયું હશે, ભારે આ જ બાસ્કેટ હશે તો આપણે આની અંદર રંગ ભરી દઈશું. તમે બિલાડીમાં પણ રંગ પૂરી શકો. હવે જુઓ આ બંનેમાંથી ભારે કયું છે, તો કે આ ડોલ પાણી ભરેલી છે, આ ડોલમાં પાણી નથી. તો પાણી ભરેલી ડોલ કેવી હશે, ભારે હશે તો આપણે તેમાં રંગ ભરીશું.
હવે જુઓ અહીંયા ગ્લાસ છે, ખાલી છે, અને આ પાણીની બાટલી જે છે તે ભરેલી છે. તો આપણે આને કલર કરીશું કેમ કે આનો વજન કેવો હશે? વધારે હશે. હવે 4 જોઈએ. અહીંયા એક રજાઈ આપી છે અને એક નાનું એવું કપડું આપ્યું છે. તો આ બંનેમાંથી ભારે વસ્તુ કઈ છે? તો રજાઈ જ હશે. તો આપણે અહીંયા આને કલર કરીશું. ચાલો ચર્ચા કરીએ. તમારા અને તમારા મિત્રમાં કોણ ભારે છે? તમે કેવી રીતે શોધી કાઢશો? વર્ગમાં ચર્ચા કરો. જુઓ આ તમારે તમારી જાતે કરવાનું છે. તમારે જો આમ આપણે એકબીજાને જોઈએ તો આપણને આપણા શરીર જોઈને ખબર પડી જાય કે કોનો વજન વધારે છે, કોનો વજન ઓછો છે. બરાબર છે. તેમ છતાં પણ આપણે શું કરીશું કે ચલો એ તો અંદાજો થઈ ગયો. હવે અંદાજો કાઢ્યા પછી, અનુમાન થઈ ગયા પછી આપણે શું કરશું? એક વજન કાંટો લાવીશું અને વજન કાંટાની ઉપર આપણે બંનેનું વજન માપી જોઈશું અને આપણને ખબર પડશે કે કોનો વજન વધારે છે, કોણ ભારે છે. તમારું વજન શોધો. શું તમે કહી શકો છો કે તમારું વજન સામાન્ય રીતે કેવી રીતે અને ક્યાં તપાસવામાં આવે છે? જો આપણે આપણું વજન જ્યારે આપણે દવાખાનામાં બતાવવા જતા હોઈએ છીએ કે શાળામાં જ્યારે પણ વર્ષમાં 2 વખત આપણે મેડિકલ ચેકઅપ થતું હોય છે તે સમય દરમિયાન આપણું વજન અને ઊંચાઈ તપાસવામાં આવતી હોય છે. અને આ તમારે તમારી જાતે જ કરવાનું રહેશે અને વર્ગખંડમાં આની ચર્ચા પણ કરવાની રહેશે. ચાલો કરીએ. ડોલમાં પાણી ભરો. ખાલી જગ્યા જગ પાણી ડોલને ભરી દેશે. જુઓ આ પણ તમારે જાતે જ કરવાનું રહેશે કારણ કે દરેક પાસે અલગ અલગ ડોલ હશે જેની અંદર જોવા જઈએ તો અલગ અલગ પાણી સમાતું હશે, હે ને? બરાબર છે. તો હવે આપણે ડોલ લઈશું અને એક જગ લઈશું. પછી આપણે શું કરીશું? એક ટાંકામાંથી એ જગ ભરીને આ ડોલની અંદર નાખીશું અને આપણે ડોલમાં કેટલા જગ પાણી સમાયું છે તે અહીંયા લખવાનું રહેશે. ખાલી જગ્યા પ્યાલા પાણી ડોલને ભરી દેશે. હવે આપણે એક પ્યાલો લેવાનો છે. આ પણ તમારે જાતે જ કરવાનું રહેશે કેમ કે દરેક પાસે જે પ્યાલો હશે તેની જોવા જઈએ તો તેના આકાર નાના મોટા અલગ અલગ હોઈ શકે છે. અહીંયા પણ શું કરશો? તમારે એક એક પ્યાલો આની અંદર ભરીને નાખવાનો છે અને ગણવાના છે. પછી તેને અહીંયા લખીશું કે કેટલા પ્યાલાથી પાણીની ડોલ ભરાઈ જાય છે. હવે આપણે તેનાથી નાની વસ્તુ લઈશું, વાટકા. તો વાટકા આપણે શું કરીશું? પહેલા વાટકાથી પાણી ભરીશું આની અંદર, ડોલની અંદર એક એક વાટકો ભરતા જઈશું અને આની અંદર નાખતા જઈશું. તો પછી આપણે જોઈશું કે કેટલા વાટકા પાણીની ડોલ ભરી દે છે. તો આપણે તે અહીંયા લખીશું. આ તમારે તમારી જાતે કરવાનું રહેશે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. તમારી પાણીની બાટલી અથવા બોટલમાં કેટલા પ્યાલા પાણી ભરાશે? જુઓ આ તમે જ્યારે સવારે શાળાએ જતા હોય તો ત્યારે તમારે જોવાનું, પહેલા તો એક પ્યાલો ભરી લેવાનો, પછી તમારી તેને પાણીની બોટલમાં નાખી દેવાનો, ફરીથી પ્યાલો ભરી દેવાનો, પાણીની બોટલમાં નાખી દેવાનો. તેવા કેટલા પ્યાલા તમારી પાણીની બોટલમાં સમાય છે તે તમારે અહીંયા લખવાનું રહેશે. 2. હવે તમારા મિત્રની પાણીની બાટલીમાં એ જ પ્યાલાથી પાણી ભરો. જુઓ એ જ પ્યાલો, જે પ્યાલો તમે તમારી બાટલીમાં ભર્યો છે, તમારી બાટલી ભરવા માટે ઉપયોગ કર્યો છે, તે જ પ્યાલાની મદદથી તેની બાટલીમાં પાણી ભરવાનું છે અને તમારે હવે જોવાનું છે કે તેમાં કેટલા ગ્લાસ પાણી સમાય છે. 3. કઈ બાટલીમાં વધુ પાણી ભરાય છે? હવે તમારે જોવાનું કે જેમાં પ્યાલા વધારે નાખ્યા તે બાટલીની જે જોવા જઈએ સાઈઝ મોટી છે તેમાં વધારે પાણી સમાય છે. જે બાટલીમાં આપણે પ્યાલા ઓછા નાખ્યા તેમાં શું કહેવાય કે પાણી ઓછું સમાય છે. તો તેવી રીતે આપણે લખવાનું થશે. બીજી બાટલીમાં પણ પાણી ભરી જુઓ કઈ બાટલીમાં પાણી ઓછું સમાય છે. બીજી અન્ય બાટલીઓ જે આસપાસ હોય તેમાં પણ તમે પાણી ભરી જુઓ પ્યાલાની મદદથી, એમાં પાણી ઓછું સમાય છે તે પણ તમારે જોવાનું છે અને તેનું જે બાળકની બાટલી હોય તેનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે. આ તમારે તમારી જાતે જ કરવાનું રહેશે. કારણ શું છે? કારણ એ છે કે દરેક વ્યક્તિ પાસે અલગ અલગ પ્રકારની બાટલી હોય છે, અલગ અલગ આકારના ગ્લાસ હોય છે અથવા તો પ્યાલા હોય છે અથવા વાટકીઓ હોય છે. હવે જોઈએ જેમાં વધુ પાણી સમાય છે તેના પર વર્તુળ કરો. જુઓ આ ટમ્બલર છે અને આ શું છે? આ જોવા જઈએ તો આપણે ડોલ છે. તો શેમાં પાણી વધુ સમાય? ડોલની અંદર જ વધારે સમાય. આ પ્યાલો છે અને આ કપ છે, શેમાં સમાશે? તો કે પ્યાલાની અંદર વધારે પાણી સમાશે. આ મોટું માટલું છે, નાનું માટલું છે, તો આની અંદર વધારે પાણી સમાય છે. તો આપણે એના ફરતે વર્તુળ કરીશું. આ એક માટીનું કુલ્હડ છે અને અહીંયા તમે જુઓ એક પાણીની બાટલી છે. તો શેમાં સમાશે? પાણીની બાટલીની અંદર પાણી વધારે સમાશે. આ પાણીની બાટલી છે અને આ કીટલી છે. તો કેમાં વધારે સમાશે? તો કીટલીની અંદર પાણી વધારે સમાય છે કેમ કે કીટલી મોટી છે. હવે જોઈએ આગળ. પાણી આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. ચર્ચા કરો. આપેલ પ્રવૃત્તિઓ માટે
તમારે જરૂરી પાણીની માત્રા પર ખરાની નિશાની કરો. દાંત સાફ કરવા માટે જુઓ, હવે આપણે સૌપ્રથમ અહીંયા જોઈએ કે પાણી આપણા માટે કેમ ઉપયોગી છે. જુઓ, વિશ્વમાં પાણી જે છે, પીવાલાયક પાણી જે છે તે ખૂબ જ ઓછું છે, અને એમાં પણ આપણે જો પાણીનો બગાડ કરીશું, તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ નહીં કરીએ, તો એક સમય એવો આવશે કે પાણીની અછત સર્જાશે, અને આપણે આપણા રોજિંદા નિત્યક્રમ કરવા માટે પણ પાણીની અછત સર્જાઈ શકે છે. જો આ વસ્તુ ન થવા દેવી હોય તો આપણે બહુ વ્યવસ્થિત રીતે પાણીનો સહજતાથી ઉપયોગ કરવો જોઈએ. જેટલું જરૂરી હોય તેટલા જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો હવે દાંત સાફ કરવા માટે શેનો ઉપયોગ કરીશું? પાણી ભરેલી ડોલનો ઉપયોગ કરીશું કે પાણી ભરેલા મગનો ઉપયોગ? તો કે મગનો ઉપયોગ કરીશું આપણે, કેમ કે તેમાં ઓછું પાણીની જરૂર પડે છે. હવે નહાવા માટે, સ્નાન કરવા માટે, તો સ્નાન કરવા માટે ઘણા વિદ્યાર્થીઓ તમે જો આવી રીતે નળ ચાલુ રાખીને સ્નાન કરતા હોય છે. ખરેખર આવી રીતે સ્નાન ન કરાય, કેમ કે આનાથી પાણીનો ખૂબ જ બગાડ થાય છે. તો આપણે શું કરવું જોઈએ? આપણે એક ડોલ ભરી લેવી જોઈએ પહેલા, અને ડોલમાંથી ધીરે ધીરે નહાવવું જોઈએ. જેમ જરૂર પડે તે રીતે. જો ફરી પાણી ઘટે તો આપણે ફરીથી તેને ક્યાં નથી ભરી શકતા, પણ આવી રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પાણી આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, તેની ચર્ચા કરો. જો પાણી આપણા માટે એટલી હદે ઉપયોગી છે કે ખરેખર પાણી વગર આપણે જીવનની કલ્પના પણ ન કરી શકીએ. આ જીવ સૃષ્ટિમાં જેટલા પણ પ્રાણીઓ, મનુષ્ય અને જીવજંતુઓ રહે છે, તે પાણી વગર પોતાનું જીવન ચલાવી શકે નહીં. હવે આપણે જોઈએ, આપેલ પ્રવૃત્તિઓ માટે તમારે જરૂરી પાણીની માત્રા પર ખરાની નિશાની કરો. જુઓ, હવે આપણે 2 પ્યાલા લીંબુ પાણી તૈયાર કરવા માટે શું જોશે? એક પાણી ભરેલો જગ જોઈએ કે પાણી ભરેલી ડોલ જોઈએ? 2 પ્યાલા લીંબુ શરબત આપણે જો તૈયાર કરવું હોય કે લીંબુ પાણી તૈયાર કરવું હોય, તેના માટે પાણી ભરેલો જગ આપણા માટે પૂરતો છે. તો આપણે અહીંયા ખરાની નિશાની કરીશું. પછી છોડને પાણી પાવા માટે જુઓ, આ એક મગ છે પાણી ભરેલો, અને ડોલ છે. તો ડોલ જે છે તેનાથી આમાં જો પાણી રેડીશું, બરાબર, પાણી પીવડાવીશું, તો પાણી બધું બહાર જશે. ઘણું બધું, થોડુંક પાણી અંદર રહેશે, બાકી બધું બહાર જશે. તો આપણે શેનો ઉપયોગ કરવો જોઈએ? પાણીથી ભરેલા મગનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે આગળ જોઈએ પ્રોજેક્ટ કાર્ય. ફુવારા અથવા નળના વહેતા પાણીને બદલે સ્નાન કરવા માટે ડોલમાં પાણી લેવું શા માટે મહત્વનું છે, તેની ચર્ચા કરો. જુઓ, બહુ અગત્યનું. હવે ઘણી વખત આપણે શું કરીએ કે બધાના ઘરમાં અત્યારે તો ફુવારાની બહુ સારી વ્યવસ્થા થઈ ગઈ છે. તો ફુવારો ચાલુ કરશે, અને પેલા તો પોતે પલળી લેશે, અને પછી શું કરશે? પછી સાઈડમાં ઉભો રહીને સાબુ આપણે રગડીશું આપણા શરીર પર. તો સાબુ દઈશું. તો એક વસ્તુ જુઓ, અહીંયા સાબુ જ્યારે આપણે દઈશું ત્યારે ફુવારાનું પાણી જે છે તેનો બગાડ થાય છે, અને તે પણ બિનજરૂરી બગાડ છે. એટલું બધું પાણી તેમાં વહી જશે. તો આપણે શું કરવું જોઈએ કે નળમાં વહેતા પાણીને બદલે આ બંનેની જે ફુવારા અથવા નળમાં વહેતા પાણી, આ બંને ના કરવું જોઈએ. આપણે શું કરવું જોઈએ? ડોલ ભરી લેવી જોઈએ, અને આપણે સ્નાન કરવું જોઈએ, જેથી કરીને પાણીને આપણે બચાવી શકીએ. પટ્ટીનો એક ભાગ ટૂંકો અને બીજો ભાગ લાંબો કરવા માટે રંગબેરંગી કાગળની પટ્ટીઓ ફાડીને ચોંટાડો, અને પટ્ટીઓ જુદા જુદા માપની હોવી જોઈએ. જુઓ, આ તમારે તમારી જાતે કરવાનું છે. કાગળ લઈ લ્યો રંગીન, બરાબર છે, તેની અલગ અલગ લંબાઈની પટ્ટીઓ ફાડો. જે ટૂંકી છે તેને અહીંયા ચોંટાડવાની, લાંબી છે તેને અહીંયા ચોંટાડવાની થશે. જે વસ્તુઓ ઉચકવી સરળ છે અને જેમને ઉચકવી મુશ્કેલ છે તેવી વસ્તુઓની યાદી બનાવો. ચાલો હવે જુઓ, આ પણ બધા માટે અલગ અલગ હોઈ શકે છે. કેમ? કોઈ વિદ્યાર્થીઓનું જોવા જઈએ કે શરીર વધારે હોય છે તો તે ભારે વસ્તુ ઉંચકી શકે છે, અને કોઈ વિદ્યાર્થીઓનું શરીર પાતળું હોય છે તો તે ભારે વસ્તુઓ ઉંચકવામાં, મતલબ તેમને મુશ્કેલી આવતી હોય છે. તો તમારે ઉંચકવામાં જે વસ્તુ સરળ હોય છે તે અહીંયા લખવાની છે, અને ઉંચકવામાં જે વસ્તુ તમને મુશ્કેલ લાગે છે તે તમારે અહીંયા લખવાની હોય છે. આમ તો તમે પહેલા ધોરણના વિદ્યાર્થીઓ છો તો અહીંયા લખી શકો કે તમારું જે વર્ગખંડની મેજ છે તે તમે ના ઉચકી શકો, તમારી બેન્ચ છે તે ના ઉચકી શકો, તમારું કાળું પાટિયું છે તે ના ઉચકી શકો. તમે શું ઉચકી શકો? તો કે તમારું દફતર ઉચકી શકો છો, પછી તમારી સીસા પેન ઉચકી શકો છો, પછી તો કે તમારું કંપાસ બોક્સ છે તેને ઉચકી શકો છો. તમે થાળી લઈને જતા હોય છો શાળાએ મધ્યાહન ભોજન માટે, તે થાળી તમે ઉચકી શકો છો. આવી રીતે તમારે અહીંયા તમારી જાતે લખવાનું રહેશે. હવે આપણે જોઈએ જુદા જુદા આકારની બાટલીઓ, વાટકા અને પ્યાલા ભેગા કરો. હવે જુઓ કે કેટલા પ્યાલા કે વાટકાથી પાણીની બાટલી ભરાય છે. હવે જુઓ, અલગ અલગ બાટલીઓ આપણે લેવાની છે, બરાબર છે. હવે એ બાટલીમાં આપણે વાટકાથી ભરીશું પહેલા, તો નીચે લખીશું કે કેટલા વાટકાનો ઉપયોગ કરીને આપણે બાટલી ભરી છે. પછી પ્યાલા લઈશું, અને તે બાટલીઓ ખાલી કરી દઈશું, અને ફરીથી પ્યાલાથી ભરીશું આપણે, અને આપણે અંદાજો આપણે લખીશું તેમાં કે કેટલા પ્યાલાની મદદથી આપણે બાટલી ભરી શકાય છે. હવે
તે આપણે લખવાનું છે અને કયા વાસણમાં સૌથી વધુ પાણી ભરાય છે. હવે આપણે અલગ અલગ વાસણોનો ઉપયોગ કરીશું અહીંયા, જેમાં તમે ઘરમાંથી લઈ શકો છો, દહીંપોટ લઈ શકો છો, મોટી કાથરોટ લઈ શકો છો, અલગ અલગ વાસણો, મોટા વાટકા લઈ શકો છો. તેનો ઉપયોગ કરીને પ્યાલા અને વાટકાની મદદથી તેમાં પાણી ભરીશું અને આપણે લખીશું કે તેમાં પાણી સૌથી વધુ પાણી શેમાં ભરાય છે. તો તે કઈ રીતે ખબર પડશે? જેમાં સૌથી વધુ વાટકા પાણી આપણે નાખ્યું હોય તેમાં સૌથી વધુ પાણી હશે, જેમાં સૌથી વધુ પ્યાલા પાણી નાખ્યું હોય તેમાં સૌથી વધુ પાણી હશે. તેવી રીતે આપણે લખી શકીએ. આને પણ તમારે તમારી જાતે જ કરવાનું રહેશે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, આભાર.